બરોબર છે બરોબર છે જય હો म्यूजिक बाजार में आए हैं तो ऐसे थोड़ी ना समझे बेटा हो सुनते नहीं हम तो है दिल वाले दिलों चर्चा नहीं करते सीधे क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટમસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટમસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમારા એલિટમસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટમસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટમસ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટમસ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે શું કામ છે જે વિડિયોની અંદર પોસ્ટર બનાવ્યું તો પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીં તમારે શું કામ છે સૌથી પહેલાં તો વિડીયોને તમે પૂરો ધ્યાનથી જોઈ લેજો તમારે વિડીયો બનાવવામાં છે તે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। તો હવે અહીંયા સૌથી પહેલાં નીચે સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા સ્પેસ છે અને અહીંથી તમે જો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારે આ ફોલ્ડર કરી આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલિટમસ એપ્લિકેશનની અંદર આવી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને કંઈક આ રીતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કરતા બ્લેન્ડ લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લેશું એટલે કંઈક આ રીતે થઈ જશે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે અહીંયા તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો હોય તમે તમારો વિડીયો બનાવતા હોય અથવા કોઈ પણ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય તો એનો જે પણ ફોટો હોય ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે આ રીતે જોઈ શકો છો PNG ફોટો છે ને આપણે એડ કરી લેવાનું છે। ત્યારે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ થઈ જાય તમારે શું કરવાનું છે ફોટાની સાઇઝ વધારવાની છે। તો સાઇઝ વધારવા માટે આપણે ટ્રીક લગાવશું એના માટે ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈશું ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું એટલે ફોટાની સાઇઝ છે એકદમથી વધી જશે। હવે તમે ફરીથી મોટાસના ઓપ્શન છે અને ત્રીજામાં સાઇઝ રીમ અને સાઇઝ આપણે થોડીક હજી વધારી લેવાની છે, બરાબર। ત્યારે તમે પહેલાં પર ક્લિક કરી જે ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા સેટ કરી લેવાનું છે આ રીતે, બરાબર। તો આ રીતે આપણે જોઈશું આ રીતે ફોટો સેટ કરી લઈએ છીએ। ત્યારે તમે ફોટો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસ ટ્રાન્સફર જવાનું છે અને તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આ રીતે નીચે આવશો એટલે નીચેથી ઉપર બીજાનું જે કલરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો ને કંઈક આ રીતે ફોટો છે તે થઈ જશે, બરાબર। તો તમારે લ્યુમિનેસ ના કરવો હોય તમારો ફોટો નોર્મલ રાખવો હોય તો પણ તમે રાખી શકો છો। હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે એડ પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। હવે તમારે જો નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે આપણે વાઇફાઈ ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। ત્યારે તમારે શું કરવાનું છે આની અંદર થોડુંક સેટિંગ કરવાનું છે એના માટે તમે જો સૌથી પહેલાં જે ત્રીજાનું એંગલ વાળું ઓપ્શન છે એની અંદર આવી એંગલને અહીંયાથી આપણે 90 ડિગ્રી કરી લઈશું અને આપણે જે બીજાનું એન્ડ્રોઇડ ઓપ્શન છે 100 હશે તો એની જગ્યાથી ઓછું કરી દેવાનું છે અને આપણો ફોટો નીચેથી ક્રોપ થઈ જાય એટલું કરી લેવાનું છે, બરાબર। ત્યારે તો આપણે સૌથી લાસ્ટમાં ઇરેજવાળા ઓપ્શનમાં જઈશું ને જે ઇરેજ છે ને આપણે અહીંથી 10 કરી લેવાનું છે, બરાબર। તો અહીંયાથી 10 આપણે કરી લેવી છે। ત્યારબાદ તમે જો એનને અહીંયા તમે ઓછો કરશો તો નીચેથી તમારો ફોટો કમ્પ્લીટ આ રીતે ઇરેજ થઈ જશે। હવે ત્યાં ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે સૌથી નીચે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર।
તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે શું અહીંયા તમને જે આપણે બોક્સની અંદર ફોટો એડ કરવાનો છે એના માટે તમે જોશો સૌથી નીચે તમને અહીંયા ગ્રુપ એક માર્ક્સવાળું લેયર જોવા મળશે પહેલાંની, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયાની અંદર આવી જવું છે અને અહીંયા તમારો જે પણ એક ફોટો હોય ફોટાને એડ કરવાનો છે. ફોટાને એડ કરવા તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે. ફરીથી તમારે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરેલું છે. રોટેટ કરે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન જવું છે અને સાઇઝ છે તમારે ઓછી કરી લેવાનું છે. તમારા ફોટાની સાઇઝ જેટલી રાખવી એટલે તમે અહીંયાથી રાખી શકો છો. ત્યારે તમે પેરેન્ટ્સ પર ક્લિક કરી જે ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા જે બાજુમાં બોક્સ છે એની અંદર આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, બોક્સની અંદર ફોટો સેટ થઈ જાય તમારે આ રીતે કંઈક ફોટો છે તે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. ફોટો સેટ થઈ જાય તમારે શું કરવું છે, શું આ રીતે કમ્પ્લીટ આપણે ફોટો સેટ કરી લઈએ છીએ. ફોટો સેટ થઈ જાય તમારે બેક બટન ઉપર ક્લિક કરી બહાર નીકળી જવું છે ને એક ફોટો છે આપણે ફોટો ફ્રેમની અંદર લાગી જશે. હવે તમારે શું કરવું છે, તમને બીજાનું લેયર જોવા મળશે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી. બરાબર, તો એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ આપણે સેમ એ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયર્સમાં જઈશું અને બીજો ફોટો છે ને આપણે અહીંયા એડ કરીને આ રીતે નીચે લાવી દેવું છે. ફરીથી તમારે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે ઓછી કરી લેવાનું છે. સાઇઝ ઓછી કરે તમે શું કરવાનું છે, પેરેન્ટ્સ પર ક્લિક કરી ફરીથી આપણે ફોટો છે ને આ રીતે બોક્સની અંદર સેટ કરી અને બેક બટન ઉપર ક્લિક કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે. એટલે બીજો ફોટો છે એ પણ ફોટો ફ્રેમની અંદર લાગી ગયો છે. હવે તમને અહીંયા જોશો ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી ત્રીજાની લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટમાં જવું છે અને અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો છે અહીંયા ફટાફટ છે તે એડ કરી લઈએ છીએ. તમારે શાંતિથી ફોટો એડ કરી લેવાનું છે. બરાબર, તો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ છે તે ફોટો એડ કરી લઈએ છીએ. તમને ફોટો એડ કરતા ના ફાવે તો આપણે પાછળ શીખવાડ્યું છે એ રીતે તમે શાંતિથી ફોટો છે તે એડ કરી લેજો. બરાબર, તો આ રીતે તમે જોશો આપણો ફોટા છે તે ત્રણેય ફોટા છે તે કમ્પ્લીટ ફોટો ફ્રેમની અંદર લાગી ગયા છે. હવે તમારે શું કોણ છે એ તમે જોશો ઉપર તમને એક ટેક્સ્ટવાળું ગ્રુપ જોવા મળશે, SH એડિટ લખેલું છે. બરાબર, તો આપણે SH એડિટનો ભાઈનો આપણે વિડીયો બનાવ્યો છે તો એમનું નામ અહીંયા લખેલું છે. તો અહીંયા તમારે જે પણ નામ લખવું હોય તમે નામ લખી શકો છો. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયાર્સમાં આવી જવું છે અને અહીંયા તમે શું આપણે એક ટેક્સ્ટ પેજ બનાવેલ છે વિવાદવાળું. બરાબર, તો જે સોંગનું ટાઇટલ છે એના માટે આપણે એક ટેક્સ્ટ પેજ બનાવેલ છે. ત્યારે તમારે શું છે ટેક્સ્ટ પેજને એડ કરતા મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ તમારે વધારી જેટલી રાખવી એટલે તમે રાખી અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આપણે અહીંયા જે જગ્યા છે ઉપરની સાઈડ ત્યાં તમારે અહીંયા કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર, તો અહીં તમે જોશો આપણો જે ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે એટલે પોસ્ટર કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, પોસ્ટરને સેવ કરવાને પૂછે જે એરો છે એના પર ક્લિક કરી પેન્જડોસ પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરી લેશો એટલે અહીંયા થોડુંક લોડિંગ લેશે. ત્યારબાદ તમારો જે PNG ફોટો છે એ કમ્પ્લીટ છે તે સેવ થઈ જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા તમારે જે આપણે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંયા તમે શું આ રીતે 0.22 સેકન્ડનો તમને એક વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરતા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે સ્પીકર બોક્સમાં આવી જવું છે ને અહીંયાથી તમારે વિડીયો અંદર અવાજ હોય તો એક્સ્ટ્રા અવાજ બંધ કરી લેવાનું છે. ફરીથી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સમાં આવી જવું છે. લાઇટ ઓપ્શન જઈ અહીં તમને 5 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે શું છે, આની અંદર કંઈ નથી કરવાનું, આપણે વિડીયો છે ને એમનામ જ રહેવા દેવાનું છે, અહીંયા સ્ક્રીન નથી કરવાનું. બરાબર, તો એમને એમ નોર્મલ વિડીયો લાગી જાય તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સમાં આવી જવું છે અને અહીંયા જે ઓપરેશનની લાઈન છે એને આપણે અહીંયાથી જોઈ શકો છો 70 કરી લેવાનું છે. બરાબર, 70 ઓપરેશનિટી કરાવે તો શું છે, એરો પર ક્લિક કરશો એટલે 6.4 સેકન્ડ એક બીટમાર્ક છે ડબલ ત્યાં આવી જશો અને વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી આપણે કટ કરી લેવાનું છે. હવે સ્ટાર્ટિંગમાં જે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી ગઈ છે. બરાબર, તો એ તમારે સોંગ્સ લગાવવા માટે તમારે શું છે, તમને સોંગ્સવાળી લેયર જોવા મળશે અને એનું આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ છે તે ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવેલ છે. તમે ડેમો વિડીયોમાં જોયું જશે. તો આ આપણે જોરદાર છે તે સોંગ્સ બનાવેલ છે આવી જશે કે તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર, આ રીતે થઈ ગયું છે અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે તમને જે ઇલાઇટ મોશન છે એની અંદર જ મળી રહેશે, તમારે કોઈ પણ ફોન્ટ યુઝ એડ કરવાનો નહીં રહે. તો હવે તમારે શું છે, તમે જોશો 6.4 સેકન્ડ જે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સ પર જવું છે અને આપણે જે અત્યારે ઇલાઇટ મોશન અંદર પોસ્ટર એટલે કે ફોટો બને તો ફોટાને એડ કરવાનો છે. ફોટાને એડ કરતા ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, તો એરો પર ક્લિક કરશો ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે અહીંયા સેટ કરી લેશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે.
તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે ને આ રીતે પણ થઈ ગયું છે. તો ફરીથી આપણે ડબલ બીટમાર્ક આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે શું આજે તમને 1.19 સેકન્ડનો બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી પહેલાં શું કરશું અને રોટેશન ઓપ્શન જઈ આપણે અને 90 ડિગ્રી રોટેટ કરશું અને પછી આપણે એને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. 90 ડિગ્રી રોટેટ કરી તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફરીથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં આવી જવું છે. લાઇટર ઓપ્શન જઈ અને જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું કંઈક કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે જે ડબલ બીટમાર્ક હતા ત્યાં આવી જવું છે અને તમને રેટિંગવાળી એક લેયર જો મળશે એનું આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે વિડીયો અંદર કમ્પ્લીટ આ રીતે સિમ્પલવાળી ઇફેક્ટ છે તમે અહીંયા જોઈ શકો છો લાગી જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે શું આપણે વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આપણે વિડીયો અંદર જે ઇફેક્ટો લગાવ્યું છે એ ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમને શું ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે પડ્યું છે બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર, ગ્રુપ અનગ્રુપ થાય એટલે તમને ખબર જ હોય કે આપણે જે પણ ઇફેક્ટો લગાવી હોય બધી ઇફેક્ટો લાગી જ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. અને તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો તમે વિડીયોનો થોડોક ડેમો છો તે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ આપણે જોરદાર છે તે ન્યૂ સોંગ ઉપર સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારા સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા જીવન સાથે, ત્યાં સુધી જય માતાજી.